હેલો સ્ટુડન્ટ્સ, ગુડ મોર્નિંગ. આજનું જે આપણું લેક્ચર છે સાંકવ સાંકવવો આમ તો કહેવાય, કારણ કે એકથી વધારે સાંકવ છે એટલે હું મારી મિસ્ટેક સુધારી દઉં. સાંકવવો આ જે છે આજનો જે લેક્ચર છે ઇન્ટ્રોડક્શન ઓફ સાંકવ છે. આમ તો ઇંગ્લિશ વર્ડ ઇઝ કોનિક સેક્શન, ઇન્ટ્રોડક્શન ઓફ કોનિક્સ. આ લેક્ચરમાંથી સીધું એક પણ પ્રશ્ન આવવાનો નથી, કારણ કે આજનું જે લેક્ચર છે આખું થિયરી બેઝ છે. પણ આના વગર સાંકવ સમજવું ડિફિકલ્ટ છે. દાખલા તમને આવડી જશે આના ચલાવતો બી, પણ બધા સૂત્રો ગોખવા પડશે. તમે શું કરો છો એ ખબર નહીં પડે, અહીંથી આ નાખ્યું ત્યાંથી પેલો જવાબ બહાર આવ્યો, બસ એના જેવી વાત. કે મશીનમાં રૂ નાખ્યું કાપડ બહાર આવ્યું, કેવી રીતે બન્યું ખબર નહીં. તો એના જેવી જ આ વાત છે. એટલે એ સમજવા માટે મેં એક લેક્ચર તમને એક્સ્ટ્રા આપ્યું છે કે આ જે છે એ ઇન્ટ્રોડક્શન ઓફ સાંકવ છે ને આજનું લેક્ચર કમસે કમ 2 થી 3 વાર શાંતિથી જોજો. કશું તૈયાર નથી કરવાનું, બસ બેઠા બેઠા જોવાનું છે, માઇન્ડમાં છપાઈ જશે. વાત પૂરી થઈ ગઈ આપણી, બરાબર. આ જે ટોપિક છે એ દળી અને છડી એટલે કે બિંદુ અને રેખા પર આધારિત છે. હું એને દળી અને છડી કહીશ. મીન્સ કે જાદુ ટોપિક છે આ, અને આમે જાદુ કરો છડી દળીનો વધારે ઉપયોગ કરતા હોય, એટલે આ ટોપિકમાં બી એવું જાદુ હોવાથી દળી છડીને આપણે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. આ છે સમતલમાં નિશ્ચિત બિંદુ, આને આપણે કહીશું નિશ્ચિત બિંદુ, અને આને કહીશું નિશ્ચિત રેખા. સમતલમાં નિશ્ચિત બિંદુ અને તેમાંથી પસાર ન થતી હોય તેવી આ નિશ્ચિત રેખા છે. સમતલમાં નિશ્ચિત બિંદુ અને તેમાંથી પસાર ન થતી હોય તેવી આ નિશ્ચિત રેખા છે. હવે બરાબર સમજો. ધારો કે મારી પાસે એક બિંદુ છે, આ એક બિંદુ છે. મેં એવું બિંદુ લીધું કે જેનું આ નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી નિશ્ચિત રેખાથી લંબ અંતર બંને સમાન થઈ જશે. બંને સમાન થશે એટલે ગુણોત્તર 1 થશે. તો સમતલના નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી હોય તેવી નિશ્ચિત રેખાથી લંબ અંતર સમાન હોય એવું કહેશો તો પણ ચાલશે, અથવા ફરીથી સમતલમાં નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી હોય તેવી રેખાથી લંબ અંતર નો ગુણોત્તર 1 છે. હવે અહીંયા આપણને ઢગલાબંધ એવા બિંદુઓ મળશે કે જેમનો ગુણોત્તર 1 એકમ થાય. દાખલા તરીકે આ અંતર 1 એકમ, આ અંતર 1 એકમ, તો બંનેનો ગુણોત્તર 1 થશે. હવે મેં અહીંયા બીજું બિંદુ લીધું આ કે જેનું નિશ્ચિત બિંદુથી અંતર 1.5 એકમ છે અને તેમાંથી પસાર ન થતી નિશ્ચિત રેખાથી લંબ અંતર પણ 1.5 એકમ છે. પરિણામે બંનેનો ગુણોત્તર પાછો 1 એકમ થશે. ત્રીજું એક બિંદુ લીધું જેનું નિશ્ચિત બિંદુથી અંતર 2 એકમ છે અને તેમાંથી પસાર ન થતી હોય તેવી નિશ્ચિત રેખાથી લંબ અંતર પણ 2 એકમ છે, 2. પરિણામે આ 1.5 અને આ 2. પરિણામે ફરીથી ગુણોત્તર 1 થશે. એવું જ અહીંયા બિંદુ લીધું કે જેનું નિશ્ચિત બિંદુથી અંતર 1.5 એકમ, જેનું નિશ્ચિત બિંદુથી અંતર 1.5 એકમ અને તેમાંથી પસાર ન થતી હોય તેવી રેખાથી લંબ અંતર 1.5 એકમ. પરિણામે પાછો ગુણોત્તર 1 થશે. પાછું એક અહીંયા બી બિંદુ લઈએ તો આવા આપણને અસંખ્ય બિંદુઓ આ મળશે. જો કે જેમના
નિશ્ચિત બિંદુથી અંતર અને નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી હોય તેવી રેખાથી લંબ અંતરનો ગુણોત્તર 1 હોય એવા ઢગલાબંધ બિંદુઓ મળે. બીજો એક વિકલ્પ લઈએ કે એક બીજું બિંદુ લીધું જેનું નિશ્ચિત બિંદુથી અંતર 2 એકમ છે અને નિશ્ચિત રેખાથી લંબ અંતર 1 એકમ છે. પરિણામે આ ગુણોત્તર 2/1 એટલે 2 થશે એટલે 1 થી મોટો. મેં ઉદાહરણ તરીકે 2 લીધા છે. હું ગુણોત્તર 1 થી મોટો કહેવા માંગુ છું. 3, 4, 5, 2.5, 1.5, 1.5 જે લેવું હોય. બીજું એક બિંદુ લીધું જેનું નિશ્ચિત બિંદુથી અંતર 3 એકમ છે અને નિશ્ચિત રેખાથી લંબ અંતર 1.5 એકમ છે. 3/1.5 એટલે ફરીથી 2 થાય. ત્રીજું એક બિંદુ લીધું જેનું નિશ્ચિત બિંદુથી અંતર 4 એકમ છે અને નિશ્ચિત રેખાથી લંબ અંતર 2 એકમ છે. ફરીથી 4/2 એટલે ગુણોત્તર 2 એકમ થાય. તો મને જે આવા બિંદુઓ મળશે, આવા ગુણોત્તર 1 થી મોટો હોય એવા આ બધા બિંદુઓ માટે નિશ્ચિત બિંદુથી અંતર અને નિશ્ચિત રેખાથી લંબ અંતર નો ગુણોત્તર 1 થી મોટો હોય એવા આ તમામ બિંદુઓ મેં લીધા. અત્યારે 2 ગુણોત્તર વાળા લીધા છે. 3 પણ લઈ શકાય, 4 પણ લઈ શકાય, 5 પણ લઈ શકાય. છેલ્લો વિકલ્પ લઈએ. ધારો કે આ એક એવું બિંદુ છે જેનું નિશ્ચિત બિંદુથી અંતર 1 એકમ છે અને એમાંથી પસાર ન થતી રેખાથી લંબ અંતર 2 એકમ છે. આ અંતર 1 એકમ છે, આ અંતર 2 એકમ છે. પરિણામે ગુણોત્તર 1/2 એટલે કે 1 થી નાનો થશે. 1/2 તો મેં ઉદાહરણ લીધું છે. હું ગુણોત્તર 1 થી નાનો લેવાની વાત કરું છું. બીજું એક બિંદુ મેં અહીંયા એવું લીધું કે જેનું નિશ્ચિત બિંદુથી અંતર 2 એકમ છે અને લંબ અંતર 4 એકમ છે. પરિણામે ગુણોત્તર 2/4 એટલે પાછો 1/2 થશે. ત્રીજું એક બિંદુ લીધું જેનું નિશ્ચિત બિંદુથી અંતર 3 એકમ છે, નિશ્ચિત રેખાથી લંબ અંતર 6 એકમ છે, જેનો ગુણોત્તર 3/6 એટલે ફરીથી 1/2 થયો. તો આવા બધા જે બિંદુઓ છે કે જેમનો ગુણોત્તર 1 થી ઓછો છે એવા બિંદુઓની વાત છે. અત્યારે જે બિંદુઓ આયા એ ગુણોત્તર 1/2 વાળા આયા. પછી 1/3 પણ લઈ શકાય, 1/4 પણ લઈ શકાય, 2/3 પણ લઈ શકાય, 2/5 પણ લઈ શકાય. જે બધા 1 થી ઓછા હોય એના માટે આ છે. તો આવા તો મને ઢગલાબંધ બિંદુઓ મળે કે જેનો ગુણોત્તર 1 હોય, 1.5 હોય, 2 હોય, 3 હોય, 4 હોય, 5 હોય, 6 હોય, 7 હોય, 8 હોય, 1/2, 1/3, 1/4. પણ બધા આના માટે ગુણોત્તર કેટલો? તો કે 2 અચળ, ગુણોત્તર 1 અચળ, ગુણોત્તર 1/2 અચળ. હવે અચળ ગુણોત્તર વાળા જે બિંદુઓનો જે આખો ગણ બનશે એ એક વક્ર એટલે કે સાંકવ બનશે. તો આ થઈ ગઈ સાંકવની વ્યાખ્યા. સમતલમાં નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી હોય તેવી નિશ્ચિત રેખાથી લંબ અંતર નો ગુણોત્તર અચળ હોય તેવા બિંદુઓના ગણને સાંકવ કહે છે. તે નિશ્ચિત બિંદુને સાંકવનું નાભી S કહે છે. તે નિશ્ચિત બિંદુને સાંકવનું નાભી S કહે છે. તે નિશ્ચિત રેખાને સાંકવની નિયામિકા L કહે છે અને તે અચળ ગુણોત્તરને સાંકવની ઉત્કેન્દ્રતા, જે ગુણોત્તર આવશે ને, ગુણોત્તરને ઉત્કેન્દ્રતા E કહે છે. તે અચળ ગુણોત્તરને સાંકવની ઉત્કેન્દ્રતા E કહે છે. ક્લિયર પોઈન્ટ? તો સાંકવની વ્યાખ્યા: સમતલમાં
નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી હોય, એટલે કે આ રેખા, આ નિશ્ચિત બિંદુ અને એમાંથી પસાર ન થતી રેખા, તેમાંથી પસાર ન થતી હોય તેવી રેખાથી લંબ અંતરનો ગુણોત્તર અચળ હોય તેવા બિંદુઓના ગણને સાંકવ કહે છે. તેવા બિંદુઓના ગણને સાંકવ કહે છે. બહુ ધ્યાન રાખજો ભાઈ આ લેક્ચરમાં. હવે નાની નાની વાતો. તે નિશ્ચિત બિંદુને સાંકવનું નાભી S કહે છે. તે નિશ્ચિત બિંદુને સાંકવનું નાભી S કહે છે. બીજું, તે નિશ્ચિત રેખાને સાંકવની નિયમિકા L કહે છે અને તે અચળ ગુણોત્તરને સાંકવની ઉત્કેન્દ્રતા E કહે છે. E ફોર એસેન્ટ્રિસિટી. અહીંયા ફોકસ વર્ડ છે પણ એ સંકેત આપે છે. અહીંયા ડાયરેક્ટ્રિક્સ છે મિનિંગ પણ એ આપે છે, પણ અહીંયા એસેન્ટ્રિસિટી નો E ગુણોત્તર માટે આપેલો સંકેત છે. તે નિશ્ચિત બિંદુને સાંકવનું નાભી S કહે છે. તે નિશ્ચિત રેખાને સાંકવની નિયમિકા L કહે છે અને તે અચળ ગુણોત્તરને સાંકવની ઉત્કેન્દ્રતા E કહે છે. હવે બહુ અગત્યની વસ્તુ આવે છે. જો E એટલે કે ગુણોત્તર E equal to 1, ગુણોત્તર 1 આપતા જે બિંદુઓ છે E equal to 1, તો સાંકવ પરવલય બને. બીજું, જો 0 less than E less than 1, તો સાંકવ ઉપવલય બને અને જો E greater than 1, તો સાંકવ અતિવલય બને. તમારા માટે આમ નવા શબ્દો છે પણ ધીરે ધીરે તમારે નથી ફેમિલિયર થવાનું છે. પરવલય, ઉપવલય અને અતિવલય. હવે જ્યારે વ્યાખ્યા દળી છડીથી આપી છે પણ એનો જે ઉદ્ભવ છે એ સાવ અનેરો છે. હવે હું એનો ઉદ્ભવ અલગ રીતે બી બતાવું છું, તમે જોતા જાઓ. તમને એમ લાગે કે આ ગણિત શાસ્ત્રીઓ કેટલી મહેનત કરી અને આ વસ્તુ વચ્ચે કોઈક રિલેશન બનાવ્યું છે અને આખું વ્યાખ્યાયિત કર્યું છે. જો મેં આ ત્રણ વક્રો અહીંયાથી વ્યાખ્યાયિત કર્યા, સાંકવને વક્ર પણ કહેવાય, ત્રણે ત્રણ સાંકવ મેં અહીંયાથી વ્યાખ્યાયિત કર્યા. હવે જે ઉદ્ભવ બતાવું છું એ તમે જુઓ, કોઈક બીજી જ દુનિયામાંથી ઉદ્ભવ થશે, યાદ રાખજો. ચલો હવે આ સાંકવના ઉદ્ભવ માટે
આપણે આ એક દ્વિશંકુ સમજવાની જરૂર છે. એકચ્યુઅલી દ્વિશંકુનો ઉદ્ભવ જુદી રીતે છે. જો આવી એક રેખા હોય અને આવી એક બીજી રેખા હોય, હવે આ રેખાને આ અક્ષની સાપેક્ષે આમ ફેરવવામાં આવે ને આમ, તો શંકુની રચના થાય. પણ હવે એ બધું ડીપમાં ન જતા આપણે એમ સમજી લો કે આ એક શંકુ છે ને એની પર બીજો ઊંધો મૂકેલો શંકુ છે, એટલે આખી રચનાને આપણે કહીશું દ્વિશંકુ, ડબલ કોન, દ્વિશંકુ. દ્વિશંકુમાં આને આપણે શંકુની અક્ષ કહીશું, જે આ રેખા છે, ઇટ્સ કોલ્ડ ધ એક્સિસ ઓફ ધ કોન, તેને શંકુની અક્ષ કહીશું. આ જે આડી રેખા છે તેને આપણે શંકુની સર્જક રેખા, જનરેટર કહીશું. એની મદદથી આખું શંકુ બને છે. આમ ફરે ને, જો આ પેનને ફેરવો આમ તો આખું શંકુ બનશે આમ, બરાબર? એટલે દ્વિશંકુ બનશે. એની આપણે વાત ચાલી રહી છે. તો આને આપણે સર્જક રેખા કહીશું. ઉપરનો શંકુનો ઊંધો ભાગ છે, ઇટ ઇઝ કોલ્ડ ઉપરનું ફલક, અને આને કહીશું નીચેનું ફલક. તથા અહીંયા જે ખૂણો બને છે, આખો ખૂણો લઈએ ને એને કહેવાય શીર્ષ કોણ, અને અડધો ખૂણો લઈએ ને એને કહેવાય અર્ધ શીર્ષ કોણ, બરાબર? અત્યારે અર્ધ શીર્ષ કોણ અલ્ફા છે, એટલે આ અર્ધ શીર્ષ કોણનું માપ હંમેશા 0 થી 90 ની વચ્ચે જ મળે. સો ઇટ વિલ બી બિટવીન 0 and π/2. તો આ દ્વિશંકુ વિશે પહેલા માહિતી લઈ લો. દ્વિશંકુની અક્ષ, દ્વિશંકુની સર્જક રેખા, દ્વિશંકુનું ઉપરનું ફલક, દ્વિશંકુનું નીચેનું ફલક અને દ્વિશંકુનો અર્ધ શીર્ષ કોણ. હવે માની લો કે માર્કેટમાં આપણી પાસે એક સમતલ પાઈ પણ છે. માર્કેટમાં આપણી પાસે એક સમતલ પાઈ પણ છે. પાઈ મેં નામ આપ્યું છે. આમ તો એનો સંકેત ઘણી રેફરન્સ બુકમાં તમને જોવા મળશે. હવે આ સમતલ અને આ દ્વિશંકુના જુદા જુદા છેદથી, એટલે કે તેમની વચ્ચે થતી જુદી જુદી રમતોથી, એમની મસ્તી કુસ્તીથી અહીંયા 3 સાંકળોનો જન્મ થવાનો છે. એમનો જે છેદ ભાગ છે એ છેદ ભાગથી આખી સાંકળોની રચના થાય છે. એ હવે આપણે ધીરે ધીરે જોવા જઈ રહ્યા છે. જોતા રહેજો. ચલો હવે મેં જાદુ ચાલુ થઈ રહ્યા છે. સમતલ અને દ્વિશંકુની અક્ષ વચ્ચેનો ખૂણો બીટા હોય તો એમાં પહેલું લાઈક ધીસ. સમજો બરાબર? હવે તમે દ્વિશંકુને ઓળખો છો ભાઈ. You all are familiar with double cone. તમે દ્વિશંકુથી બધા જ ફેમિલિયર છો. આ જ વસ્તુ મેં અહીંયા બનાવી છે, બરાબર? હવે આ છે શંકુની અક્ષ, આ છે શંકુની અક્ષ, આ છે તેનો અર્ધ શીર્ષ કોણ અલ્ફા. હવે હું આ સમતલ અહીંયા એવી રીતે મૂકું છું કે તેની અને દ્વિશંકુની અક્ષ વચ્ચેનો જે ખૂણો બનશે એ π/2 બનશે. પહેલો કેસ મેં એવો લીધો કે સમતલ, આ ધારો કે સમતલ છે, આ દ્વિશંકુની અક્ષ છે, એ સમતલને લંબ છે. તો એ વખતે સમતલ અને દ્વિશંકુ વચ્ચે, એ વખતે સમતલ અને દ્વિશંકુ વચ્ચે કોઈ છેદ ભાગની રચના થશે. એ છેદ ભાગ કેવો હશે? જો આવો હશે. આવો તમે વિચારી જુઓ કે દ્વિશંકુ છે એને સમતલ આમ છેદે છે, તો જે કપાયેલો ભાગ હશે ને એ વર્તુળાકાર હશે. આવો જો અચ્છા બીટા શું છે? તો આને મેં બીટા કીધું, લંબ રેખા. તો પહેલો કેસ આપણે લીધો કે સમતલ અને દ્વિશંકુની અક્ષ વચ્ચેનો ખૂણો બીટા હોય તો બીટા = π/2 એ મારે અહીંયા લખવાનું હતું, અથવા અહીંયા લઈએ. જો
જો બીટા ઇઝ ઇક્વલ ટુ π/2 તો સમતલ અને દ્વિશંકુનો છેદ વર્તુળ બને. સમતલ અને દ્વિશંકુનો આમ દ્વિશંકુ છે, સોરી દ્વિશંકુ આમ છે, સમતલ આમ પસાર થઈ રહ્યું છે એટલે આખો કપાયેલો ભાગ વર્તુળાકાર હશે. તમે એવી ઇમેજ કરી શકો છો. અને જો સમતલ દ્વિશંકુના શીર્ષમાંથી પસાર થાય તો છેદ બિંદુ એક બિંદુ મળે અને સમતલ, અચ્છા એને હમણાં રવા દઈએ છે, એની ચર્ચામાં આપણે પડતા નથી કારણ કે એની આપણને બહુ જરૂર નથી. તો બીટા ઇઝ ઇક્વલ ટુ π/2 એટલે કે જ્યારે સમતલ દ્વિશંકુની અક્ષને લંબ છે ત્યારે સમતલ અને દ્વિશંકુનો છેદ π/2 સોરી વર્તુળાકાર બનશે. ક્લિયર પોઈન્ટ. બીજો મુદ્દો હવે હું સમતલને ધીરે ધીરે આમ ઊંચું કરતો જઈશ આમ એટલે પરિણામે શું થશે કે આ જે બીટા છે ને, ખૂણો બીટા એ 90 કરતા નાનો થતો જશે. જુઓ આકૃતિમાં એટલે તમને વધારે ખ્યાલ આવશે. આ દ્વિશંકુની અક્ષ છે. હવે મેં સમતલને થોડું આમ ફરાવ્યું. હવે સમજો બરાબર. સમતલને મેં થોડું આમ ફરાવ્યું, આમ તો મને છેદ ભાગ કેવો મળશે તમે જ કલ્પના કરો. આ પહેલા આમ હતું, હવે આમ કરું છું તો છેદ ભાગ મને આમ મળશે. આમ મળશે. આમ ઉપર જશે, નીચે આવશે, પાછું ઉપર જશે, પાછું બટેકું જેવું થશે, જેને આપણે કહીશું ઉપવલય. એટલે આ જે છેદ ભાગ છે ને એ આમ હશે. આમ અને આ જે સાંકળો છે એને નામ આપ્યું છે ઉપવલય. આ સાંકળોને નામ આપ્યું છે ઉપવલય. અહીંયા આ જે બીટા ખૂણો બનશે, બીટા એ 90 કરતા નાનો બનશે અને અલ્ફા કરતા મોટો બનશે. તો આપણે નામ લખી શકીએ જો 0 લેસ ધેન અલ્ફા લેસ ધેન બીટા લેસ ધેન π/2. બીટા હવે π/2 કરતા છોટો છે બટ અલ્ફા કરતા મોટો છે. તો અલ્ફા ઇઝ લેસ ધેન બીટા ઇઝ લેસ ધેન π/2. તો સમતલ અને દ્વિશંકુનો છેદ ઉપવલય બને. એનો આકાર આવો હશે. સમતલ અને દ્વિશંકુનો છેદ ઉપવલય બને જેનો આકાર આવો હશે. ત્રીજો મુદ્દો, ધારો કે મેં અલ્ફા અને બીટા સમાન લઈ લીધા. સો થર્ડ કેસ 0 લેસ ધેન અલ્ફા ઇક્વલ ટુ બીટા લેસ ધેન π/2. 0 લેસ ધેન અલ્ફા ઇક્વલ ટુ બીટા लेस देन π/2. तो जो परिस्थिति कैसी होगी, ऐसी होगी. बराबर शांतिથી સમજવાનું છે. 2-3 વાર લેક્ચર જોવાનું છે. શબ્દો ત્યારે જ મગજમાં ફિટ થશે, બાકી તો ઉછળીને બહાર. કોણ? શબ્દો. હવે જો બરાબર ધ્યાનથી જો, આટલો ખૂણો તો અલ્ફા છે જ, મારે બીટા પણ એટલો જ લેવો છે. બીટા શું છે તો કે સમતલ અને દ્વિશંકુ વચ્ચેનો ખૂણો.
તો હું સમતલ અહીંયા એવી રીતે રાખીશ કે જેની આ શંકુની અક્ષ સાથેનો ખૂણો અલ્ફા જેટલો થાય, તો એ પરિસ્થિતિમાં મારે સમતલ આમ લેવું પડે, આમ ટીંગ 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 જોઈ લો ભાઈ, જોઈ લો. જોઈ લો, જે ખૂણો બન્યો એ બીટા એ અલ્ફા જેટલો જ બનશે, because it is parallel to this generator. આ સર્જક રેખાને સમાંતર છે. તો આ જે સમતલ છે એ દ્વિશંકુને જે છેદશે वो भाग ऐसा होगा, कैसा होगा, ऐसा होगा. जोता રહેજો અમારો વાત. ऐसा होगा जता રહેજો. टिंग 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 टिंग. જોઈ લો ભાઈ, જે કપાયેલો ભાગ હશે ને એ આવો ઘોડાની નાળ આકાર, સર આવો ઘોડાની નાળ આકારનો હશે, જેને આપણે કહીશું પરવલય. જો 0 લેસ દેન અલ્ફા ઇક્વલ ટુ બીટા લેસ દેન પાઈ બાય 2, તો સમતલ અને દ્વિશંકુનો છેદ પરવલય બને. તો સમતલ અને દ્વિશંકુનો છેદ પરવલય બને. ચોથો અને છેલ્લો ટોપિક, જ્યારે બીટા ક્રમશઃ, જો પહેલા પાઈ બાય 2, પછી પાઈ બાય 2 થી છોટો, અલ્ફા કરતા મોટો, હવે અલ્ફા જેટલો, હવે અલ્ફા થી પણ છોટો, અને છેલ્લો કેસ આ આપણું દ્વિશંકુ છે. આ દ્વિશંકુની અક્ષ છે, આ આપણું સમતલ છે. હવે અલ્ફા આટલો છે, ધ્યાન રાખજો ભાઈ, અલ્ફા ઇઝ લાઈક ધીસ. હવે જે બીટા ખૂણો બનશે સમતલ દ્વારા એ એના કરતા પણ નાનો હશે. એટલે અત્યારે જો ધીરે પહેલા આમ હતું, પછી આમ થયું, પછી પેરેલલ થયું, હવે એનાથી બી નાનો ખૂણો બનાવતું સમતલ થયું. મતલબ આવી પરિસ્થિતિ થઈ, આવી જોઈ લો, આવી પરિસ્થિતિ થઈ. એટલે આ ભાગને કાઢી નાખો, કાઢી નાખો રે, કાઢી નાખો, કાઢી નાખો રે, કાઢી નાખો. આ બધું ડોટેડ થઈ જશે, બીકોઝ એ બેક સાઈડ નો પાર્ટ છે. આવું થશે. તો આ સંજોગોમાં આ જે સમતલ છે એ દ્વિશંકુને આવી રીતે છેદશે. જો આમ આવી રીતે એક પાંખ્યું આય અને એક પાંખ્યું આય, એવી જ રીતે અહીંયા पीछे से आगे, आगे से पीछे, पीछे से आम, आम આવી બે સલાખાઓ બનશે. આવી આમ તો સમાન જ બને, હાથથી આકૃતિ દોરી છે એટલે થોડું પ્લસ માઇનસ થઈ શકે. તો અહીંયા તમે જુઓ કે બીટા જે છે ને આ દ્વિશંકુની સર્જક અક્ષ સાથેનો ખૂણો એ અલ્ફા કરતા નાનો થશે, આમ આમ છે, બરાબર. તો પરિસ્થિતિ શું થશે એને આપણે આમ લખીશું કે 0 લેસ ધેન ઓર ઇક્વલ ટુ બીટા લેસ ધેન અલ્ફા લેસ ધેન પાઈ બાય 2, તો સમતલ અને દ્વિશંકુનો છેદ અતિવલય બને. અહીં અતિવલયને બે શાખાઓ છે, બાકી બધા એક એક જ ભાગમાં આવે છે. અહીં અતિવલયની બે
શાખાઓ છે. અતિવલય આમ બનશે, આમ બે શાખાઓ સાથે. વર્તુળ એ તો જાણો જ છો, ઉપવલય, પરવલય, અતિવલય. એમ વર્તુળનો અભ્યાસ આપણે કરી લીધો. મેં કીધું ને કે આપણે સાવ જુદી રીતે વ્યાખ્યાયિત કર્યું હતું, અહીંયા કંઈક જુદી રીતે એનું જનરેશન થયું. હમણાં જ આપણે જોયું તો મેં તમને પરવલય, ઉપવલય, અતિવલયની જે વાત કરી દળી છડી દ્વારા, એક એક અલગ દુનિયાનો ટોપિક હતો. આ કોઈક અલગ રીતે, પણ વસ્તુ એની એ જ. बात वही की वही, मेथड अलग अलग है, याद रखना. तो આ જે બીટાના મૂલ્યો છે ને એ તમને કામ આવશે JEE ની એક્ઝામના પ્રશ્નોમાં. એટલા માટે મેં આ કર્યું. આપણી ચોપડીમાં કંઈ જ લેવા દેવા નથી. ચોપડીમાં ખાલી લખ્યું છે, બધું સમજાય છે. એક્ઝામમાં કોઈ પ્રશ્ન આવવાનો નથી. બટ આ બધી જ વસ્તુ મેં તમને આપી છે JEE ની એક્ઝામ માટે. હજી મારે વ્યાખ્યાઓ આપવાની છે કે ભાઈ ઉત્કેન્દ્રતા E = 1 તો સાંકવ પરવલય, ઉત્કેન્દ્રતા E < 1 તો સાંકવ ઉપવલય, અને ઉત્કેન્દ્રતા E > 1 તો સાંકવ અતિવલય બને. તો પરવલય, ઉપવલય અને અતિવલયની વ્યાખ્યા એક વખત ઝડપથી અહીંયા બતાવી દઉં છું, અને પછી આપણે નવા ટોપિક પર જઈશું. પહેલી વ્યાખ્યા આપણે જોઈએ છે પરવલય. જોતા રહેજો. પરવલય. હવે હું પેલી જૂની રીતે વ્યાખ્યા લખીશ. અહીંયા વ્યાખ્યા જુદી રીતે લખીશ. સમતલમાં નિશ્ચિત બિંદુથી અંતર, નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી હોય તેવી રેખાથી, તેવી નિશ્ચિત રેખાથી, તેવી નિશ્ચિત રેખાથી લંબ અંતર નો ગુણોત્તર અચળ છે એવું માની લઈએ છીએ. પણ હવે અચળ એટલે કેટલો? એક પણ હોઈ શકે, એકથી છોટો પણ હોઈ શકે, એકથી મોટો પણ હોઈ શકે. તો નો લંબ અંતરનો અચળ ગુણોત્તર 1 હોય, અચળ ગુણોત્તર 1 હોય તેવા બિંદુઓના ગણને, તેવા બિંદુઓના ગણને પરવલય કહે છે. તેવા બિંદુઓના ગણને પરવલય કહે છે. તે નિશ્ચિત બિંદુને પરવલયનું નામ S, તે નિશ્ચિત રેખાને પરવલયની નિયમિકા L, અને અચળ ગુણોત્તર E = 1 ને પરવલયની ઉત્કેન્દ્રતા કહે છે. એ ટોપિકની અંદર તો હજી આપણે ચર્ચા કરવાના જ છીએ એટલે અહીંયા લખતો નથી. બીજી વ્યાખ્યા ઉપવલય. ઉપવલય સમતલમાં નિશ્ચિત બિંદુથી અંતર એટલે પેલી દળી અને તેમાંથી પસાર ન થતી હોય તેવી નિશ્ચિત રેખા એટલે પેલી છડી, નિશ્ચિત રેખાથી લંબ અંતર નો અચળ ગુણોત્તર 1 કરતા ઓછો હોય એટલે આ કેસની વાત ચાલે છે. 1 કરતા ઓછો હોય તેવા તમામ બિંદુઓના ગણને ઉપવલય કહે છે. ઉપવલય કહે છે.
તેવા તમામ બિંદુઓના ગણને ઉપવલય કહે છે. તે નિશ્ચિત બિંદુને ઉપવલયની નાભી S, તે નિશ્ચિત રેખાને ઉપવલયની નિયમિકા L અને તે અચળ ગુણોત્તર E ને ઉપવલયની ઉત્કેન્દ્રતા કહે છે. અને છેલ્લી વ્યાખ્યા અતિવલય વર્તુળ તો ઓલરેડી વ્યાખ્યાયિત કરેલું જ છે. અતિવલય સમતલમાં નિશ્ચિત બિંદુથી અંતર અને તેમાંથી પસાર ન થતી હોય તેવી નિશ્ચિત રેખાથી લંબ અંતર નો અચળ ગુણોત્તર, પેલામાં એક થી ઓછો તો ઉપવલય, એક થી વધારે નો અચળ ગુણોત્તર 1 કરતા મોટો હોય, 1 કરતા મોટો હોય તેવા તમામ બિંદુઓના ગણને અતિવલય કહે છે. તે નિશ્ચિત બિંદુને અતિવલયનું નાભી, તે નિશ્ચિત રેખાને અતિવલયની નિયમિકા અને તે અચળ ગુણોત્તરને અતિવલયની ઉત્કેન્દ્રતા કહે છે. એટલે આજે સંપૂર્ણ સાંકવની મેં સમજૂતી આપી દીધી. માહિતી તમામે તમામ થિયરીને અનુરૂપ આ લેક્ચર બને તો 2 થી 3 વાર જોજો. ગોખવાનું નથી, એમાં બહુ મહેનત કરવાની નથી, માત્ર શાંતિથી બેસીને જોવાનું છે. 2-3 વાર જોયા પછી એક એક વસ્તુ તમારા માઇન્ડમાં પ્રિન્ટ થઈ જશે. બરાબર છે. સો આવતી વખતે આપણે પરવલય નામનો ટોપિક ચાલુ કરીશું. મેં આખું ઇન્ટ્રોડક્શન આપી દીધું છે, રાઈટ? સો ઓકે, સી યુ, બાય બાય.